પ્રદેશના મહામંત્રી આમ આદમી પાર્ટીના મનોજ સોરઠિયા તમારી સામે એ મેદાને છે। શું માનો છો આ વખતે કઈ રીતની રણનીતિ તમારી રહેશે અને ડોર ટુ ડોર પ્રચારમાં લોકો શું કહી રહ્યા છે? આમ આદમી પાર્ટીના પ્રદેશના મહામંત્રી હોય તો શું ફરક પડે? અમને કંઈ ફરક નથી પડતો। 5 વર્ષ આમ આદમીવાળા કોઈ જગ્યાએ દેખાયા નથી। જે પણ કામ કર્યા છે એ ભારતીય જનતા પાર્ટીએ કરેલા છે। છેલ્લા 5 વર્ષમાં જે આપ પાર્ટીએ ગુમરાહ લોકોને કર્યા છે, લોકોને ખબર પડી ગઈ છે। પેલા એ લોકોએ જેને મત આપ્યો તો એ આજ ફેર 5 વર્ષમાં કોઈ કામ કર્યું નથી, દેખાણા પણ નથી। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ સૌથી વધારે રસપ્રદ એ સૌરાષ્ટ્ર અને સુરતમાં જોવા મળી રહી છે। ત્યારે સુરતની અંદર એ ચૂંટણી પ્રચાર પણ તે જ જોવા મળી રહ્યો છે। સુરતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જે પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ન્યૂઝરૂમ ગુજરાતનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, સ્વરાજનો સંઘર્ષ, ડાયરેક્ટ ડાયમંડ સિટીથી સ્પેશિયલ રિપોર્ટ કે જ્યાં વોર્ડ નંબર 4માં ભાજપના ઉમેદવારો સાથે ખાસ વાતચીત કરી આપે વોર્ડ નંબર 4ની મનોજ સોરઠિયાને ઉતાર્યા છે મેદાને। તો ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓએ કરી રહ્યા છે ત્યારે હાલ પ્રચાર। અરવિંદ કાકડિયા, મહેશ કાકડિયા છે ભાજપના ઉમેદવાર, સાથે જ હેતલ પરમાર અને હંસાબેન ગજેરા પણ ભારતીય જનતા પાર્ટીના છે ઉમેદવાર। ડોર ટુ ડોર પ્રચારમાં મળ્યો છે સારો પ્રતિસાદ, આવી વાત એ ઉમેદવારોએ કરી છે। લોકો કહે છે કે આપના કોર્પોરેટરો વિસ્તારમાં નથી દેખાઈ રહ્યા, આવી વાત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કરી રહ્યા છે। એક બાજુ આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી વોર્ડ નંબર 4માંથી ચૂંટણી લડી રહ્યા છે, સામે ભારતીય જનતા પાર્ટીએ પણ દમખમથી આ વોર્ડની અંદર પ્રચાર પ્રસાર છે તે શરૂ કર્યા છે। ત્યારે ન્યૂઝરૂમ ગુજરાતે એ ખાસ વાતચીત વોર્ડ નંબર 4ના એ ચારેય ઉમેદવારો સાથે કરી, ત્યારે શું કહ્યું આવો તે પણ જોઈએ। સુરતના વોર્ડ નંબર 4ની અંદર જે જગ્યા ઉપર વર્ષ 2021માં આમ આદમી પાર્ટીની આખી પેનલ આવી હતી, એ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી આ વખતે દમખમથી પ્રચાર કરી રહી છે અને પ્રચાર પ્રસારની અંદર 4 ઉમેદવારોની સાથે સાથે કાર્યકર્તાઓ પણ જોડાયેલા છે। 4 ઉમેદવારમાં અરવિંદભાઈ કાકડિયા છે, મહેશભાઈ કાકડિયા, હેતલબેન પરમાર અને હંસાબેન ગજેરા જે છે એ 4 ઉમેદવારો અહીંયા પ્રચાર પ્રસારની અંદર નીકળી ચૂક્યા છે। કેમ કે વર્ષ 2021ની અંદર ભાજપની સામે આમ આદમી પાર્ટી વિપક્ષની અંદર આવી હતી ત્યારે 27 બેઠકોની અંદરથી 4 સીટો એ આ વોર્ડની અંદરથી આવી હતી। આ જ વોર્ડની અંદર આમ આદમી પાર્ટીના પ્રદેશના મહામંત્રી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનોજ સોરઠિયા પણ એ મેદાને છે। તેમની સામે આ 4 ઉમેદવાર છે, તેમની સાથે વાત કરીએ। પ્રદેશના મહામંત્રી આમ આદમી પાર્ટીના મનોજ સોરઠિયા તમારી સામે એ મેદાને છે। શું માનો છો આ વખતે કઈ રીતની રણનીતિ તમારી રહેશે અને ડોર ટુ ડોર પ્રચારમાં લોકો શું કહી રહ્યા છે? ડોર ટુ ડોર પ્રચારમાં અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશના મહામંત્રી હોય તો શું ફરક પડે? અમને કંઈ ફરક નથી પડતો। 2021થી 26ની વચ્ચે આ વિસ્તારમાં કોઈ કામો થયા છે? લોકોએ શું કહી રહ્યા છે તમને? ના, લોકો એવું કહે છે કે 5 વર્ષ આમ આદમીવાળા કોઈ જગ્યાએ દેખાયા નથી। જે પણ કામ કર્યા છે એ ભારતીય જનતા પાર્ટીએ કરેલા છે। શું એ લોકો તમને વાત કરી રહ્યા છે? કયા મુદ્દાઓ એ લોકો તમારી સામે મૂકી રહ્યા છે? કેમ કે ગત 5 વર્ષ આમ આદમી પાર્ટીના, એના પહેલાંના 5 વર્ષ કોંગ્રેસના, લોકો શું કહી રહ્યા છે? છેલ્લા 5 વર્ષમાં જે આપ પાર્ટીએ ગુમરાહ લોકોને કર્યા છે, લોકોને ખબર પડી ગઈ છે અને અમારી સાથે કોઈ પણ વ્યક્તિ લડતા હોય અમારે એની સાથે કોઈ લેવા દેવા નથી। અમારે તો ભારતીય જનતા પાર્ટીએ જે કાર્યો કર્યા છે, જે કામ કર્યા છે એને હિસાબે અમે મત માગવા અને બહુ ઉત્સાહી લોકો, અને આ વખતે ફાઇનલ અમારી ઉપર લોકો ફૂલહારથી, તમે પણ જોયું છે, ફૂલહારથી વરસાદ વરસાવી રહ્યા છે। બેન, કયા પ્રાથમિક મુદ્દાઓ છે મહિલાઓના? શું કહી રહ્યા છે બહેનો કે 2021માં મત આપીને એમને ચૂંટીને તો મોકલ્યા, પણ ફરી વખત દેખાણા ન દેખાણા, કયા મુદ્દાઓ? અમારા યશસ્વી વડાપ્રધાનનું એક સપનું છે કે અમારે ખૂબ મહિલાઓને સશક્તિકરણ બનાવી છે, ખૂબ આગળ વધારી છે અને ખૂબ યોજનાઓ બનાવી છે મહિલા વિશે, અને અમે એ બહેનોને શેરીએ શેરીએ ગલીએ ગલીએ આ યોજનાનો લાભ બહેનોને અપાવ્યો છે। ભારતીય જનતા પાર્ટીની એક પણ કાર્યકર્તા એવી નથી કે અમારા ઘર ઘર સુધી બહેનો સુધી પહોંચી નથી, અને ખૂબ બેની યોજનાનો બહેનોએ લાભ લીધો છે અને મોદી ખૂબ બહેનોને આગળ વધારે છે। બેન, કયા પ્રાથમિક મુદ્દાઓ લોકોની વચ્ચે જાઓ છો? બહેનોને શું કહો છો કે એક વખત તમને મત આપે એની પાછળનું કારણ શું?
જે પેલા એ લોકોએ જેને મત આપ્યો તો એ આજ ફેર 5 વર્ષમાં કોઈ કામ કર્યું નથી ને દેખાણા પણ નથી. એટલે અમે કહી છીએ કે હવે અમને વોટ આપો તો અમે તમને કામ કરીને દેખાડી શકીએ કે તમે કોને સાચું કે કોને મત તમે આપ્યા હતા ને હવે કોને આપશો તો તમને શું ફાયદો થાય છે એમાંથી. બિલકુલ ભારતીય જનતા પાર્ટીના એ 4 ઉમેદવારો છે એ લોકોની વચ્ચે જઈ રહ્યા છે ને આ વખતે અહીંયા જે ટક્કર છે એ પ્રદેશના મહામંત્રી મનોજ ચોરઠિયાની સામે છે. 5 વર્ષ જે છે કે કયા કામો કર્યા છે, શું કર્યા છે, કેટલી વખત દેખાયા છે અને હવે અમે શું કરીશું તે મુદ્દા સાથે આ ઉમેદવારો મેદાને ઉતર્યા છે. કેમેરા પર્સન સુનિલની સાથે પ્રદીપ પટેલ, ન્યૂઝરૂમ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.